કોઈ માગવા વાળું લેણિયા દેવ હોય, એ દેવ લેણું માગવા આવેલું હોય ને તો તમારી હાથ ઘરની એ અંડોળીને કદાચ ઘરમાં ના જાય. ઘણા લોકો એને ઘરમાં અગરબત્તી કરતા હોય અથવા પૂજતા હોય, એ વ્યાજબી નથી. કોઈ દુશ્મન દેવ હોય તો એનો દીવો કદાચ નહીં કરવો, એની અગરબત્તી ગમે તેટલી ખરીદી કરાય, સારામાં સારી સુગંધી લાવી, સુગંધી વાળી અગરબત્તી લાવીને કરો, પણ દીવો નહીં કરવો. કારણ કે લોબા ટાઈમે તમે એનો વ્યવહાર નહીં કરી શકો. દીવો ચાલુ કર્યો હોય એનો 6 મહિના સુધી, 12 મહિના સુધી, 2-3 વર્ષ સુધી એનું સમાધાન ના થઈ શકે ને, એટલે ધીરે ધીરે એ ઘરની બનતી જાય. વધારે સમય થઈ જાય એટલે એને હક મળી જાય આપોઆપ. જ્યારે તમારો વહીવટ બદલાય અને તમારીનો વહીવટ ચાલુ થાય ને, એટલે એ નડવાવાળી માતા, એ ખુદ ઘરની માતા બનાવી હોય ને